નમસ્કાર મિત્રો, આગાહીનું નવું અપડેટ સામે આવી રહ્યું છે। હવામાન નિષ્ણાંતોની આગાહી મુજબ મુંબઈમાં સક્રિય થયેલી એ જ વરસાદી સિસ્ટમ હવે ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધી રહી છે। આનો અર્થ એ છે કે આગામી સમયમાં ગુજરાતમાં પણ ભારે વરસાદ પડી શકે છે। 5 વરસાદી સિસ્ટમની અસર હવે ગુજરાતમાં જોવા મળી શકે છે, કારણ કે ચોમાસાની ધરી આજે ભુજ અને અમદાવાદથી પણ પસાર થઈ રહી છે। બંગાળની ખાડીમાંથી નીકળેલું પહેલું લો પ્રેશર હવે સાયક્લોનિક સર્ક્યુલેશન બની ગયું છે અને હવે વિદર્ભ સુધી પહોંચી ગયું છે। આ બાજુ અરબી સમુદ્રમાં પણ સર્ક્યુલેશન સક્રિય છે। અરબી સમુદ્રથી બંગાળની ખાડી સુધી એક ટ્રફ લાઇન એટલે કે અસ્થિરતાનો પટ્ટો સક્રિય છે। જેમ વધુ એક સિસ્ટમ ગુજરાત પહોંચવાની તૈયારી કરી રહી છે, તેમ બંગાળની ખાડીમાં બીજું લો પ્રેશર સક્રિય થયું છે અને હવે તે મજબૂતાઈ સાથે વેલમાર્ક લો પ્રેશર બની ગયું છે। આવી સ્થિતિમાં એવો અંદાજ છે કે મેઘરાજા આ આખા અઠવાડિયામાં ગુજરાતમાં વિનાશ સર્જી શકે છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। હાલમાં સક્રિય પરિભ્રમણ અને સ્પષ્ટ નીચા દબાણ ઉપરાંત હવામાન વિભાગે 24 ઓગસ્ટે બંગાળની ખાડીમાં વધુ એક નીચા દબાણની આગાહી પણ કરી છે। તો હાલ અત્યારે આટલું જ। મળીશું નવી અપડેટની નવા સમાચાર સાથે। અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી જ તમને આવા નવા સમાચારોની અપડેટ મળતી રહે।